હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે હિનલ્સ કિચનમાં। આજે આપણે મગની દાળની ટિક્કી બનાવીશું। એમના માટે મેં મગની દાળ લીધી છે, તેમને મેં 1 થી 2 કલાક માટે ઠંડા પાણીમાં પલાળેલી હતી। આપણે આમની પ્રેશર કુકરમાં 1 વિસલ કરી લઈશું। મેં દાળની પ્રેશર કુકરમાં 1 સીટી કરી લીધેલી છે અને વધારાનું પાણી હતું તેમને આ રીતના મેં નિતારી અને કાઢી લીધેલું છે। હવે આપણે આમને થોડીક વાર માટે ઠંડુ થવા દઈશું। હવે આપણે તેમાં ચોખાના પૌવા છે તેને મેં ધોઈ અને લીધેલા છે તે એડ કરીશું। આપણે તેમાં કોર્નફ્લોર 1 થી 2 ચમચી જેટલો એડ કરવાનો રહેશે અને ચોખાનો મેં કરકરો લોટ લીધેલો છે। તમે આમની જગ્યાએ બ્રેડ ક્રમ્સ પણ ઉમેરી શકો છો, તો તે મેં 1 ચમચી લીધેલું છે। આદુ અને મરચાની પેસ્ટ 1 ચમચી લીધેલી છે। મરચાના પીસ છે, ધાણા ભાજી, આપણે તેમાં હળદર એડ કરીશું, ધાણા જીરું પાવડર, આમચૂર પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અને આ બધાને સરસ રીતના મિક્સ કરી લઈશું। આપણે આમાં પૌવાનું પ્રમાણ છે તે મગની દાળ કરતાં પણ અડધું જ લેવાનું છે, વધારે પૌવાનો ઉપયોગ નથી કરવાનો। આપણે આમની ટિક્કી વાળીશું તો એમના માટે એક મોટો લુઓ લઈ અને આમને વાળી લઈશું। આ રીતના આપણે ગોળ વાળવાની રહેશે। તો આ રીતના આપણે બધી જ તૈયાર કરી લઈશું। આ રીતના બધી જ ટિક્કીને વાળી અને તૈયાર કરી લીધેલી છે। આપણે આમને ફ્રાય કરી લઈશું। હવે આપણું આ તેલ છે તે ગરમ થઈ ગયું છે, આપણે તેમાં આમને ફ્રાય કરી લઈશું। આપણે આમને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ તળીશું। આપણે આમને ઉલટાવી લઈશું। આ ટિક્કી છે તે સરસ રીતના ફ્રાય થઈ ગઈ છે, આપણે આમને કાઢી લઈશું। તો આપણી આ મગની દાળની ટિક્કી છે તે તળાઈને રેડી થઈ ગઈ છે। તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।